ભાવનગર શહેરમાં ઘરકંકાસને લઈ 17 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે। સસરા અને પત્નીએ સરા જાહેર પતિની ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખતા દિવાળી પહેલા જ ભાવનગર રક્ત રંજિત થયું છે, જેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ભાવનગર શહેરમાં યુવક હોસ્પિટલથી ઘરે જઈ રહ્યો હતો તે વેળાએ દેસાઈનગર વિસ્તારમાં સરા જાહેર રોડ ઉપર સસરા અને પત્નીએ જ છાતી તેમજ ગળાના ભાગે છરીના તીક્ષ્ણ ઘા ઝીકી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી। 2 વર્ષથી ચાલતા ઘરકંકાસને લઈ પત્નીએ મૃતક વિરુદ્ધ ભરણ પોષણનો કેસ કર્યો હતો અને પતિએ પણ પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી તેવું અમારા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જો વાત કરવામાં આવે હત્યા મામલે તો શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશ રાઠોડ નામનો જે યુવક છે તે શહેરની ખાનગી હોસ્પિટલમાંથી પરત તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ ટીવીએસના શોરૂમ પાસે જાહેર રોડ ઉપર તેમના સસરા મનસુખ પરમાર અને તેની પત્ની મીનાબેને મૃતક સાથે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને આવેશમાં આવી જઈ ધોળા દિવસે સસરા અને પત્નીએ પતિને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા સુરેશ રાઠોડનું ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારબાદ તેની પત્ની મીનાબેન છે તેને ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી। મૃતક સુરેશભાઈ અને મીનાબેનના 17 વર્ષ અગાઉ રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા, જે લગ્ન સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો, પરંતુ 2 વર્ષ પહેલા સુરેશભાઈને તેની પત્નીના આડા સંબંધની જાણ થઈ થતા ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા, જેથી તે તેના અલગ પિયરમાં રહેવા જતી રહી હતી અને સંતાનમાં 2 બાળકો છે તે પિતા સુરેશભાઈ સાથે રહીને લગ્ન જીવન છે તે ગાળતા હતા। ત્યારે આજે પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવતા મૃતકના જે પરિવારો છે તેમાં પણ ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો અને શોકનો માહોલ છે તે ફેલાઈ ગયો હતો। આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલનું પણ એક નિવેદન સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી આર સિંઘલ। બોટ તળાવ પોલીસ સ્ટેશનનો જે દેસાઈનગર ટીવીએસ જેનો શોરૂમ આવેલ છે તેને આગળના ભાગે એ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર જે છે સુરેશભાઈ શરદભાઈ રાઠોડ તેને આશરે 17 વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેનો જે ભાવનગર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય તેનું મનદુખ રાખી આ કામના જે છે આરોપી મનસુખભાઈ અવારનવાર તેનાથી નાખુશ હોય આજે તેણે જે છે આ કામના સુરેશભાઈને શરીરે આડેધડ ઘા મારી અને તેની હત્યા કરેલા છે। આ કામે પોલીસ દ્વારા જે મરણ જનારના જે ભાઈ જે છે નીતિનભાઈ તેઓની પૂછપરછ કરી તેઓની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ આ કામે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ અને તેની પર ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। હત્યા જે છે આ કામના મરણ જનાર જે છે તેમના સસરા જે છે તેના દ્વારા તીક્ષ્ણ હથિયારથી શરીરે આડેધડ ઘા મારી અને હત્યા કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલેલું છે। આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને પોલીસે બોલાવી અને તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે। તો આ હતા સિટી ડીવાયએસપી, જેમણે હત્યા મામલે પત્રકારોને વિગતો આપી હતી। સાથે જ હત્યા મામલે ભાવનગર બોરતળાવ પોલીસની કામગીરી ઉપર પણ નાગરિકો છે તેઓ શંકા સેવી રહ્યા છે, કારણ કે શહેરમાં ભાવનગર રાજકોટ હાઈવે 24 કલાક દરમિયાન જે છે તે ટ્રાફિકથી ધમધમતો રહે છે। આવા ભરચક વિસ્તારમાં સરા જાહેર એક યુવકની હત્યા કરી નાખવામાં આવતા બોરતળાવ પોલીસનો જે પેટ્રોલિંગ છે તેમનો પણ ફિયાસ્કો થયો છે અને સાથે જ ડી સ્ટાફની જે કામગીરી છે તેની ઉપર પણ શંકા સેવાઈ રહી છે। સાથે બોરતળાવ પોલીસ મથકના 1000 મીટરના અંતરમાં જ યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા આ મામલે ભાવનગર બોરતળાવના જે પીઆઈ છે ડાભી તેઓ હાલ તપાસનો ધમધમાટ છે તે તેમણે શરૂ કર્યો છે અને તેમની સાથે પણ અમે કાલે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું હાલ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી છે। જો તમને નવજીવન ન્યૂઝના આ પ્રકારના અમારા સમાચાર છે તે પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા